નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજયભાઈ એજ્યુકેશનમાં. તો મિત્રો, પેન્શનરો અને કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 144% વધારો. જાન્યુઆરીથી ઓએમ એટલે કે ઓફિસ મેમોરેન્ડમ જાહેર 30 જૂન 2026. ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓમાં આનંદનો માહોલ. તો હવે તમામ પેન્શનરો અને કર્મચારીઓ માટે શું છે મોંઘવારીને લઈ સારા સમાચાર, તેની સંપૂર્ણ વાત આજે આપણે કરવાની છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર કર્યો તો 30 જૂન 2026ના રોજ, અને 2024નું જે ઓફિસ મેમોરેન્ડમ છે ત્યારથી જે મોંઘવારી ભથ્થું છે ત્યારે જાહેર કરવામાં આવ્યું હતું. તેની વિગતવાર આપણે વાત કરીશું. તો મિત્રો, જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થા ડીએ 4%નો વધારો કરી તેને 46%થી 50% સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ નિર્ણયથી કેન્દ્રીય અને રાજ્ય સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને મોંઘવારી સામે મોટી આર્થિક રાહત મળી હતી. આ વિગતવાર લેખમાં આપણે જે નિર્ણયમાં તમામ પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી છે તેને વાત કરીએ. તો તેમાં પહેલું, મોંઘવારી ભથ્થું શું છે? મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતો પગારનો એક ભાગ છે. દેશમાં વધતી જતી મોંઘવારીની અસર કર્મચારીઓના જીવન ધોરણ પર ન પડે તે માટે સરકારે આ ભથ્થાની જોગવાઈ કરી છે. આ ભથ્થું સમયાંતરે ખાસ કરીને દર 6 મહિને ફુગાવાના દરોને આધારે સુધારવામાં આવે છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની સરેરાશને આધારે નાણાં મંત્રાલય દ્વારા તેની ગણતરી કરવામાં આવી છે. અને મિત્રો, જાન્યુઆરી 2024ના ડીએ વધારાની જાહેરાત. વર્ષ 2024માં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ કર્મચારીઓ અને પેન્શનરો માટે ડીએ અને ડીઆરમાં વધારો કરવામાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ સુધારા અંતર્ગત મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે 4%નો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારાને કારણે કર્મચારીઓને ડીએ દર અગાઉના 46%થી વધારીને 50% પર પહોંચી ગયો હતો. અગાઉનો દર 46%નો વધારો મંજૂર થઈને 50% અસરકારક તારીખ 1 જાન્યુઆરી 2024ના ઐતિહાસિક નિર્ણયથી દેશભરના આશરે 49 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે ફ્રેન્ડ. અને ત્યારબાદ નાણાં મંત્રાલય દ્વારા ઔપચારિક પરિપત્ર એટલે કે ઓફિસ મેમોરેન્ડમ કેબિનેટની મંજૂરી બાદ ભારત સરકારના નાણાં મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર 12 માર્ચ 2024ના રોજ આ અંગેનો સત્તાવાર ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યો હતો. પરિપત્ર મુજબ રાષ્ટ્રીય મંજૂરી આપતા 1 જાન્યુઆરી 2024થી કેન્દ્રીય કર્મચારીઓ માટે ડીએ 46%થી વધારીને 50% કરવામાં આવ્યું હતું. સુધારેલા માળખામાં બેઝિક પે એટલે કે પે મેટ્રિક્સમાં નિર્ધારિત સ્તરે મળતો પગાર, જેમાં કોઈ પણ પ્રકારના અન્ય વિશેષ ભથ્થાઓનો સમાવેશ થતો નથી. ડીએની ચૂકવણી 50 પૈસા કે તેથી વધુ હોય તો તેને આગામી ઉચ્ચ રૂપિયા રાઉન્ડ ઓફ કરીને 50 પૈસા ઓછી રકમ અણગણવી. અને ત્યારબાદ ગુજરાત સરકારનો નિર્ણય અને ઠરાવ. કેન્દ્ર સરકારના પગલે ગુજરાત સરકારે પણ રાજ્યના
કર્મચારીઓ માટે ડીએ વધારાની જાહેરાત કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યના કર્મચારીઓ અને પેન્શનરો માટે 4% ડીએ વધારાનો મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. અને મિત્રો, આ નિર્ણયના મુખ્ય લક્ષણો આ પ્રમાણે જોઈએ તો તેમાં આ વધારાનો કેન્દ્રના ધોરણે 1 જાન્યુઆરી 2024થી અમલમાં આવ્યો હતો. 7મા પગાર પંચ હેઠળ આવતા આશરે 4.71 લાખ કર્મચારીઓ અને 4.73 લાખ નિવૃત્ત કર્મચારીઓને આ લાભ મળ્યો હતો. રાજ્યના નાણાં વિભાગના આદેશો અનુસાર જાન્યુઆરી 2024થી જૂન 2024 સુધીના એરિયર્સની રકમ 3 હપ્તામાં ચૂકવવામાં આવી હતી.